નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માના મેથ્સ વિષયનું ચેપ્ટર 5મું માહિતીનું નિયમન અને પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 5.5 આ ચેપ્ટરનો છે ત્રીજો પાર્ટ. ચેનલ પર નવા વ્યૂઅર તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી શીખી શકો સૌથી પહેલાં. આ દાખલા 5મો દાખલો છે એમ કે જય હિન્દ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ શાળામાં કેવી રીતે આવે છે તેની માહિતી જે આપણે ટકાવારીમાં આવી છે એને આપણે પાઈ ચાર્ટમાં એટલે અંશ માપમાં દર્શાવવાની થાય છે. તો સૌથી પહેલાં આ બધાનો સરવાળો એટલે 100% થશે. કેટલો થશે? 40 ને 20 60, 90 ને 10 100. હવે 100% એટલે 360 અંશ માપ. યાદ રાખજો, આખું વર્તુળ કેટલા અંશ માપનું હોય? 360 અંશ માપ. તો સૌથી પહેલાં આપણે 40ને એનો હિસાબ કરીએ તો કે 100% એ 360 અંશ માપ. તો 40% એ કેટલા? ક્રોસ ગુણાકાર 40 ગુણ્યા 360 છેદમાં આવ્યા 100. એક બિંદુ ઉપર નીચે બેમાં રદ થઈ ગયા. 36 4 6 4 24નો ચોગડો વધી પડી 2. 4 3 12 12 ને 2 14. 144 અંશ માપ થશે પહેલાનો જવાબ. પછી સાયકલ પર, તો સાયકલ પર છે 20%. તો બસ 100% એ 360 અંશ માપ. તો 20% એ કેટલા? 20 ગુણ્યા 360 છેદમાં આવ્યા 100. ઉપરનું 2 મીંડા નીચેના 2 મીંડા રદ થઈ ગયા. 36 2 72 અંશ માપ સાયકલનો એટલું. તો પછી બસમાં આવે છે 100%માંથી 100% 360 અંશ માપ. તો બસમાં કેટલા? 30%. તો કેટલા અંશ માપ? તો 30 ગુણ્યા 360 છેદમાં આવ્યા 100. ઉપર નીચે કે મીંડું રદ થઈ ગયું. 36 6 18નો આટલો વધી પડી 1. 3 9 ને 10 108 અંશ માપ થશે. ત્યારબાદ કારમાં 100% એ 360 અંશ માપ. તો 10% એ કેટલા? 10 ગુણ્યા 360 અંશ માપ છેદમાં આવ્યા 100. ઉપરનું એક મીંડું 360નું અને 10નું એક મીંડું, નીચેના 2 મીંડા હતી ગયા. 36 1 36 અંશ માપ થશે કારમાં. પછી બાકી રહ્યા નહીં, 4 હતા બરાબર. તો 4 આપણે કમ્પ્લીટ કરી દીધા. ચાલીને આવ્યા 144 અંશ માપ. પછી 72 અંશ માપ, 108 અને 36. આનો સરવાળો કરો એટલે 360 અંશ માપ થઈ જશે. જોજો હવે આપણે જે દોરવાનું હોય, જો 180 કરીએ ને તો અડધો અડધ થાય. એટલે 144 હોય તો આપણે એમ કહી શકીએ કે આટલા લોકો ચાલીને આવ્યા બરાબર. 144 અંશ માપ આ ચાલીને. ત્યારબાદ 72 અંશ માપ એમ તો કેટલા આવે? સાયકલમાં એવા 72 અંશ માપ. પછી બસમાં આવ્યા 108 અંશ અને કારમાં આવ્યા 36 અંશ. આ રીતના આપણો એક પાઈ ચાર્ટ ક્લિયર થઈ જશે. જેમ તમે ટકાવારીથી કરતા હોય તો કોણ માપકથી વ્યવસ્થિત તમે આમાં પાઈ ચાર્ટ દોરી શકશો. પણ આ રીતના ગણતરી થાય છે. ત્યારબાદ જોઈએ છઠ્ઠો દાખલો. ટીવી પર વિવિધ કાર્યક્રમોની ચેનલ નિહાળતા દર્શકોની માહિતી નીચે મુજબ આપેલ છે. સૌથી પહેલાં 20% માહિતી, સમાચાર 15%, રમત 25%, સિરિયલ 30% અને અન્ય 10%. તો બધાને પહેલાં સરવાળો કરવાનો. જુઓ 30 ને 10 40, 40માં 25 નાખીએ 65, 65માં 15 નાખીએ એટલે થાય 80, 80 ને 20 100.
પહેલાં 100% આપણે માહિતી મળી ગઈ. તો પહેલાં 100% જેમ કર્યું હતું 100% 360 અંશમાં પહેલાં માહિતીનો આપણે મેળ લઈએ. તો 20% માહિતી કેટલા અંશમાં થાય? તો કે 20 ગુણ્યા 360 અંશ છેદમાં એવા 100. છેદનું એક મીંડું 360નું મીંડું રદ થઈ ગયું અને 20નું એક મીંડું રદ થઈ ગયું. 36 2 72 અંશમાં થયા માહિતીના. પછી સમાચારના તો કે 100% 360 અંશમાં સમાચારના કેટલા હતા? 15% કેટલા? 15 ગુણ્યા 360 અંશ છેદમાં આવ્યા 100. એક મીંડું રદ થઈ ગયું. 5 2 10 ભાગલ છે, 5 3 15 ભાગલ છે, 5 5 રદ થઈ ગયા. 18 18 2 36 2 રદ થઈ ગયા. 18 3 54 અંશમાં થશે બરાબર સમાચારના. પછી રમતમાં કે 100% 360 અંશમાં તો 25% કેટલા? 25 ગુણ્યા 360 અંશ ક્રોસ ગુણાકાર છેદમાં 100. 25 400 થાય. 25 રદ થઈ ગયા અને 9 4 36 એટલે કે 90 ગુણ્યા 4 કરીએ ને એટલે 360 થાય. આ 4 4 રદ થઈ ગયા એટલે 90 અંશમાં જવાબ આવશે રમતનો. હવે સિરિયલનું જોઈએ કે 100% 360 અંશમાં તો કે 30% કેટલા? 30 ગુણ્યા 360 અંશ છેદમાં આવ્યા 100. ઉપર નીચેના બે મીંડા રદ થઈ ગયા. આ રીતના જે આમાં 36 36 2 72 72માં 36 108 108 અંશમાં થયા સિરિયલના. અને અન્ય આવ્યું 10% છે. 100% 360 અંશમાં તો 10% એ કેટલા? 10 ગુણ્યા 360 છેદમાં આવ્યા 100. ઉપર નીચેના બે મીંડા રદ થઈ ગયા. 36 36 અંશમાં અન્યનો આવ્યો. તો જેમાં આપણે આગળ પાઈ ચાર્ટ દોર્યો એ જ રીતના એ પાઈ ચાર્ટ દોરવાનો. આપણે પહેલાં તો 108 અંશ છે જો મોટા એ આપણે પહેલાં 90 એક લઈ લઈ. રમતમાં છે જો 90 મળી જાય છે. આ 90 થઈ ગયા તો કે રમતમાં 90 અંશમાં. પછી 36 દુ 72 એ 72 છે. આ માહિતીમાં 72. ત્યારબાદ 54 સમાચારમાં 54 અંશમાં. બાકીના 36 ને 108 આ સિરિયલની હાર છે કેટલા? 108 અંશમાં અને અન્યમાં 36 અંશ. તો આ રીતના આપણે સરળતાથી પાઈ ચાર્ટ દોરી શકીએ છીએ. ત્યારબાદ જો આપણે 7મો દાખલો, એક શહેરના યુવા વર્ગના ગમતા વિવિધ જે પ્રકારના સંગીત છે એની મોજણી કરતાં નીચે પ્રમાણે માહિતી એકઠી કરી છે. હળવું સંગીત 15%, ફિલ્મી સંગીત 40%, લોક સંગીત 30%, શાસ્ત્રીય સંગીત 10% અને અર્ધશાસ્ત્રીય સંગીત 5%. તો 100% એ 360 અંશમાં. તો પહેલાં હળવું સંગીતનું લઈ કે 100% એ 360 અંશમાં તો 15% એ કેટલા? 15 ગુણ્યા 360 છેદમાં આવ્યા 100. એક મિનિટ ઉપર નીચે રહેતી 5 2 10 5 3 15 5 5 રદ થઈ ગયા. 18 2 36 2 રદ થઈ ગયા. 18 3 54 અંશમાં. એ કેમાં આવ્યા? હળવું સંગીતમાં. પછી ફિલ્મી સંગીત 100% એ 360 અંશમાં તો 40% એ કેટલા? 40 ગુણ્યા 360 છેદમાં આવ્યા
100. ઉપર નીચેના બંને મીંડા એક પછી રદ થઈ ગયા. 36 દુ 72 થાય એટલે 36 4 144 અંશમાં. પછી લોકસંગીત. લોકસંગીતમાં 30% છે એટલે 100% એ 360 અંશમાં. તો 30% એ કેટલા? 30 ગુણ્યા 360 અંશ છેદમાં આવશે 100. બે મીંડા ઉપર નીચેના રદ થઈ ગયા. હવે 36 3 108 બરાબર. હવે શાસ્ત્રીય સંગીત એ કેટલા? 10% છે. 100% એ 360 અંશમાં. તો 10% એ કેટલું? 10 ગુણ્યા 360 છેદમાં 100. ઉપર નીચેના બે મીંડા રદ થઈ ગયા. 36 એકુ 36 અંશમાં. પછી છે અર્ધશાસ્ત્રીય સંગીત. એ કેટલું છે? 5%. 100% એ 360 અંશમાં. તો 5% એ કેટલા અંશમાં? 5 ગુણ્યા 360 છેદમાં એવા 100. એક મીંડું રહી રદ. 5 2 10. 5 5 રદ થઈ ગયા. 18 2 36. 2 2 રદ થઈ ગયા. એટલે કે 18 અંશમાં મળશે. આ રીતના હળવું સંગીત અહીં આપણે તો દોર નાખજો. હળવું સંગીત 54%. ફિલ્મી સંગીત 54 અંશમાં. ફિલ્મી સંગીત 144 અંશમાં. લોકસંગીત 108 અંશમાં. શાસ્ત્રીય સંગીત 36 અંશ અને અશાસ્ત્રીય સંગીત છે 18%. 8મો દાખલો. વ્યક્તિને કયો રંગ ગમે છે તે બાળકોની મોજણી એક શાળાના બાળકોમાં કરવામાં આવી. કુલ 100 બાળકોની મોજણી કરવામાં આવી, જેમાંથી પાઈ ચાર્ટ તૈયાર કરવાનો છે. ગુલાબી 30 બાળકોને ગમે, લીલો 15 બાળકોને, લાલ 25 બાળકોને, પીળો 10 બાળકોને, કાળો 20 બાળકોને ગમે છે. તો સૌથી પહેલાં આપણે ગુલાબીની ગણતરી કરીએ કે 100 બાળકો બરાબર 360 અંશમાં. તો કે 30 બાળકોએ કેટલા અંશમાં? તો 30 ગુણ્યા 360 અંશ છેદમાં 100. બે ઉપર નીચેના એક મીંડા રદ થઈ ગયા. 36 3 108. 6 3 18 આટલો વધી પડી. 1 3 3 9 10 એટલે 108 થઈ ગયા. પછી લીલો છે 15 બાળકોને. તો કે 100 બાળકોમાંથી એટલે 360 અંશ થાય. તો 15 બાળકોએ કેટલા? 15 ગુણ્યા 360 ક્રોસ ગુણાકાર છેદમાં 100. એક મીંડું રદ થઈ ગયું. 5 2 10. 5 3 15. 5 5 રદ થઈ ગયા. 18 2 36. 2 2 રદ થઈ ગયા. 18 3 54. 54 અંશમાં લીલો કલર આવ્યો. હવે લાલ કલર જોઈએ. લાલ કલર. તો કે 100 બાળકોએ 360 અંશમાં. તો કે 25 બાળકોએ કેટલા? 25 ગુણ્યા 360 અંશ છેદમાં એવા 100. 25 4 100. 25 25 રદ થઈ ગયા. 9 4 36 એટલે કે 90 ગુણ્યા 4 4 4 રદ થઈ ગયા. એટલે કે 90 અંશમાં પાવશે લાલ કલર. પીળો એમાં લખવાનું 100 બાળકોએ 360 અંશમાં. તો 10 બાળકોએ કેટલા? 10 ગુણ્યા 360 અંશ છેદમાં એવા 100. ઉપર નીચેના બે મીંડા રદ થઈ ગયા. 36 અંશમાં પાવશે પીળો કલર. કાળો 100 બાળકોએ 360 અંશમાં. તો 20 બાળકોએ કેટલો? 20 ગુણ્યા 360 અંશ છેદમાં 100. બે મીંડા રદ થઈ ગયા. 36 72. 72 અંશમાં પાવશે કાળો કલર. તો આ રીતના આપણે દરેકના અંશમાં જાણી શકીએ છીએ અને કોણ માપકની મદદથી તમે અંશમાપ દોરી શકશો સરળતાથી. તો આ હતા 4 દાખલાઓનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ. આભાર.